ભર શિયાળે માવઠાનો માર યાત્રાધામ દ્વારકાના વાતાવરણમાં પલટો આવ્યો। પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા। મુખ્ય બજારોના રસ્તાઓ પર પાણી થઈ ગયા છે। ખેડૂતોનો શિયાળુ પાક જેને નુકસાન થવાની ભીતિ। હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકામાં વરસાદી વાતાવરણ આસપાસના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। कालावड तालुकाना विभाणिया, रोजिया, जुवानपुर, जीवापुर सहितना आसपासना गामडाओमां मावठाना कारणे खेडूतोनी चिंता वधी गई। अगाऊ मावठाए खरीफ सीजननो सोथ बोलाव्या बाद हवे रवी सीजनमां पण आफतना मंडाण थया छे। भर शियाळे ग्राम्य विस्तारमां वरसादी वातावरण सर्जाता घऊं, जीरू, चणा, धाणा, रायडो सहितना रवी पाकनुं वावेतर करनारा खेडूतोनी चिंतामां वधारो थयो छे। कारण के खरीफ सीजन में नुकसान बाद खेडूतोने एकमात्र आशा रवी सीजन है। एमां पण मावठुं थता आखुं वर्ष गुजरान केम चलाववुं ए मूंझवण छे। सौराष्ट्र, कच्छ अने गुजरातना अनेक भागोमां वरसादी माहोल। सौराष्ट्रना भागोमां वरसादी माहोल छे। पोरबंदर अने द्वारका जिल्लामां कमोसमी वरसाद खाबक्यो। पोरबंदर में केटलाक विस्तारों वरसाद वरसता भर शियाळे चौमासा जेवो दृश्यो सर्जाया। बीजी तरफ बनासकांठा में पण वरसादी वादळों घेराया हता। अत्यार सुधी कड़कड़ती ठंडी पड़ी रही हती। धुम्मसनी चादर पथराई रही हती। त्यां भर शियाळे मावठुं त्राटक्युं। कमोसमी आफतना दृश्यो पोरबंदरना छे। शहरना विविध विस्तारमां मोडी रातथी ज ठंडी गायब थई गई हती अने वादळछायुं वातावरण सर्जायुं हतुं। वहेली सवारथी ज कमोसमी वरसाद वरसवानुं शरू थई जता खेडूतोना जीव अद्धर थई गया हता। रोड पर पानी वहेता थई जाए एवो वरसाद पड्यो हतो। आ बाजू पोरबंदरनी जेम ज द्वारकाना वातावरणमां पण पलटो આવ્યો હતો। ભાણવડ, જામખંભાળિયા સહિતના ગામડાઓમાં કમોસમી કમઠાણ સર્જાયું। છૂટો છવાયો વરસાદ નોંધાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો, કેમ કે જીરું, ચણા, ધાણા, ઘઉં સહિતના પાકને નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે। બનાસકાંઠામાં ભર શિયાળે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। બનાસકાંઠા અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। હવે અન્ય સમાચારો પર કરીએ નજર। મોરબીથી સમાચાર। શાપર નજીક ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા। કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ઘૂસ્યા। ઘઉં, જીરું સહિતના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ। સમગ્ર મામલે અધિકારીને જાણ કરાઈ છે। ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેનનું નિવેદન। સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા આહવાન કર્યું। સમાજના લોકોને રમેલથી દૂર રહેવા અપીલ કરી। રમેલ યોજવાના બદલે શ્રમ કરવા માટે ગેનીબેન ઠાકોરે આહવાન કર્યું। શિક્ષણ તરફ આગળ વધવા અનુરોધ કર્યો। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન, જેમણે સમાજને અંધશ્રદ્ધામાંથી ઉપર આવવા માટેનું આહવાન કર્યું છે, શિક્ષણ તરફ આગળ વધવા અનુરોધ કર્યો છે। शक्य એટલા અંધશ્રદ્ધા તમારી 100% હોઈ શકે, પણ અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર કાઢવા માટેની ખૂબ જરૂર છે। અંધશ્રદ્ધા માટે મેં સમાજ માટેની ચિંતા કરી અને સમાજ માટેની ચિંતા કરી ત્યારે ક્યાંક ને ક્યાંક જેની દુકાનો બંધ થવાની હોય એને ભયસ્થાન હોય કે આવડો મોટો સમાજ છે અને તો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે તો સૌથી મોટી આવક વાળો સમાજ તો આ છે। શક્ય એટલા અંધશ્રદ્ધા તમારી 100% હોઈ શકે, પણ અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર કાઢવા માટેની ખૂબ જરૂર છે। અંધશ્રદ્ધા માટે મેં સમાજ માટેની ચિંતા કરી અને સમાજ માટેની ચિંતા કરી ત્યારે ક્યાંક ને ક્યાંક જેની દુકાનો બંધ થવાની હોય એને ભયસ્થાન હોય કે આવડો મોટો સમાજ છે અને તો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે તો સૌથી મોટી આવક વાળો સમાજ તો આ છે। આ અગાઉ પણ ભુવા સામે ગેનીબેને લાલા કરી હતી। તેમણે સમાજના લોકોને ચેતવ્યા હતા કે કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક તકલીફ હોય તો ભુવા પાસે જવાના બદલે નિષ્ણાંત ડોક્ટર પાસે જવું જોઈએ। પછી આ ભુવાનું નેનું જો ને કે કટોલ બારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું ઈ જ અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। कांग्रेस प्रदेश अध्यक्ष अमित चावड़ाए प्रेस कॉन्फ्रेंस योजी। किरीट पटेल मुद्दे अमित चावड़ाનું નિવેદન। જન આક્રોશ યાત્રા પૂર્ણ થયા બાદ આ મામલે ચર્ચા કરીશું।
સેલની નિમણૂક મુદ્દે પ્રશ્ન છે, બેસીને ચર્ચા કરીશું. 7 જાન્યુઆરી બાદ પ્રશ્નનું નિરાકરણ લાવીશું તેવું કહેવું છે અમિત ચાવડાનું. ભાઈ સાથે વાત થઈ છે. અમારો એક સેલ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે ને 7 તારીખે અમારી આ યાત્રા બાદ બધા સાથે બેસીને એનું નિરાકરણ લાવીશું. ભાજપના સંગઠન બાદ કોંગ્રેસનું સંગઠન બનશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની જાહેરાત. જાન્યુઆરીમાં અંત સુધીમાં કોંગ્રેસ નવું સંગઠન જાહેર થશે. સંગઠન અંગે હાલ પ્રક્રિયા ચાલી રહી છે. જાન્યુઆરી મહિનાના અંત સુધી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન પણ જાહેર કરીશું. પહેલા તબક્કામાં અમે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની વરણી કરવામાં આવી. એ જ રીતે સંગઠન સૃજન કાર્યક્રમ અંતર્ગત આખા ગુજરાતના તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, તમામ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, તમામ મહાનગરોમાં વોર્ડ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ ની વરણી કરવામાં આવી. જન આક્રોશ યાત્રાને લઈ અમિત ચાવડાએ માહિતી આપી. 1 જાન્યુઆરી 2026 થી રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરાશે. 6 જાન્યુઆરી સુધી જનસંપર્ક ચાલશે. અભિયાન કોંગ્રેસના